હેલો, ગુડ મોર્નિંગ. હવે આપણે ગઈકાલે ફેરાડેના નિયમો ભણ્યા, વિદ્યુત વિભાજન ભણ્યા. ફેરાડેના નિયમમાં આ સૂત્રો ખાસ યાદ રાખજો. Q બરાબર I ક્રોસ T. I એટલે એમ્પિયર, T એટલે સમય. સમય શેમાં જોઈએ? સેકન્ડમાં. I એટલે એમ્પિયર. બોલો, 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. એક્ઝેક્ટ લખવું હોય તો 96,487. એક્ઝેક્ટ લખવું હોય તો 96,487 કુલમ. બરાબર, કુલમને 96,500 વડે ભાગો તો ફેરાડે મળે. સમીકરણમાં જેટલા ઇલેક્ટ્રોન તેટલા ફેરાડે ધારો. આ બધા નાના નાના સૂત્રો છે, બરાબર છે. સમીકરણમાં જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે ધારો. દાખલા તરીકે આમ તમે લખ્યું હોય Ag +1 ઇલેક્ટ્રોન ગિવિંગ Ag, તો આમાં 1 ઇલેક્ટ્રોન 1 ફેરાડે. Cu +2 ઇલેક્ટ્રોન ગિવિંગ Cu, આમાં 2 ઇલેક્ટ્રોન 2 ફેરાડે. O2 + 4H +4 ઇલેક્ટ્રોન. બોલો, આમાં 4 ઇલેક્ટ્રોન છે, 4 ફેરાડે. તો સમીકરણમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા શું ધારવાના તમારે ભાઈ? ફેરાડે ધારવાના છે. પછી તુલ્ય ભારનું સૂત્ર પણ, તુલ્ય ભારનું સૂત્ર પણ તમે યાદ રાખી શકો કે ભાઈ તુલ્ય ભાર એટલે વજન ગુણ્યા 96,500. તુલ્યભાર બરાબર વજન ગુણ્યા 96,500 છેદમાં એમ્પિયર ઇન્ટુ સમય. સમય શેમાં જોઈએ? સેકન્ડમાં. પછી મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. માટે વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. બરાબર છે. ચાલો, પછી પીવી બરાબર nRT. પીવી બરાબર nRT. બોલો, એસટીપી એ 1 મોલ નું કદ કેટલું હોય? 22.4 લીટર. બોલો, અથવા 22,400 ml. બોલો, બરાબર છે. ક્લિયર? પછી કોષની ક્ષમતા શોધવાનું સૂત્ર પણ તમને ખબર છે. વિદ્યુત વિભાજન VV કોષની ક્ષમતા શોધવાનું સૂત્ર છે પ્રાયોગિક વજન છેદમાં સૈદ્ધાંતિક વજન ગુણ્યા 100. બરાબર છે ભાઈ? તો પ્રાયોગિક વજન છેદમાં સૈદ્ધાંતિક વજન ગુણ્યા 100 કરશો તો તમને વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા મળશે. તો આપણે ફેરાડેના જે દાખલા ગણવાના છે આજે, એમાં આ બધા સૂત્રો તમારે થોડા યાદ રાખવાના છે. બરાબર છે? ઓકે. અને વિદ્યુત વિભાજન પણ આપણે ઓલરેડી ભણી ગયા. બરાબર છે? વિદ્યુત વિભાજનમાં બરાબર યાદ રાખજો કે Na2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એ વાસ્તવમાં કોનું વિદ્યુત વિભાજન છે ભાઈ? પાણીનું વિદ્યુત વિભાજન છે. કોનું વિદ્યુત વિભાજન છે? પાણીનું. એટલે એમાં તમારે Na2SO4 નું જ્યારે પણ વાત કરીએ ત્યારે આપણે પાણીના ઓક્સિડેશન વાળું સમીકરણ લખીશું અને પાણીના રિડક્શન વાળું સમીકરણ લખીશું. ક્લિયર દોસ્તો? તો અહીંયા સુધી આપણે આ સૂત્રો તમારે યાદ રાખવાના છે. હવે આપણે ધીમે ધીમે દાખલા જોતા જઈએ છીએ આપણે. બરાબર છે? ક્લિયર આ સૂત્રો? ચલો, શરૂઆત કરીએ આપણે દાખલાથી. હું દાખલાની રકમ લખું છું. આપણે અગાઉ જે બધા સૂત્રો લખે એ સૂત્રોનો આપણે ઉપયોગ કરતા જઈશું. 1.93 એમ્પિયર વીજ પ્રવાહ
પસાર કરવામાં આવે તો એક બિંદુએથી 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે? બરાબર છે? 1.93 એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરવામાં આવે તો એક બિંદુએથી 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે? ચલો, આપણી જોડે સૂત્ર કયું છે? Q બરાબર I ક્રોસ T છે. હમણાં જ આપણે લખ્યું. I એટલે એમ્પિયર, 1.93, સમય આપ્યો છે 1 સેકન્ડ એટલે 1.93 કુલમ મળ્યા. આપણે અગાઉ લખ્યું કુલમને હંમેશા 96500 વડે શું કરી નાખો ભાઈ? ભાગી નાખો. 96500 વડે ભાગશો તો તમને શેમાં રૂપાંતર થશે ભાઈ? ફેરાડેમાં. તમારે 96500 વડે ભાગીને લખવું હોય તો તમે લખી શકો કે LC થી તમે સાદુરૂપ આપશો. બરાબર છે? 1.93 ભાગ્યા 96500 તો 2 ગુણ્યા 10 ની -5 આવશે. 2 ગુણ્યા 10 ની -5 ફેરાડે થાય. હવે આપણે ફેરાડેની વ્યાખ્યા ખબર છે. 1 ફેરાડે એટલે કેટલા મોલ ઇલેક્ટ્રોન? 1 મોલ ઇલેક્ટ્રોન. બોલો, 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોન. એટલે 1 ફેરાડેનો અર્થ આટલા ઇલેક્ટ્રોન પાસ થાય છે, પસાર થાય. હવે આપણે કેટલા ફેરાડે શોધી લાયા? 2 ગુણ્યા 10 ની -5 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો તો કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે? તો 2 ગુણ્યા 10 ની -5 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત બરાબર તમારા આટલા ઇલેક્ટ્રોન પસાર થાય. ક્લિયર દોસ્તો? ચલો બોલો, આવો જ દાખલો હું તમને એક આપું, આ રીતે ગણી શકો ભાઈ તમે. એક વાહક પર 5 એમ્પિયર નો વીજ પ્રવાહ 200 સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો કેટલા ઇલેક્ટ્રોન વહન થશે? તો કેટલા ઇલેક્ટ્રોનનું વહન થશે? બોલો, એક્ઝેક્ટ ઉપર મુજબ ગણી શકો? એક્ઝેક્ટ ઉપર મુજબ ગણી શકશો ભાઈ? સેમ ટુ સેમ. આ એમ્પિયર I ની જગ્યાએ શું લેશો? 5 એમ્પિયર અને T ની જગ્યાએ સમય કેટલો આપ્યો છે? 200. કુલમ મળી ગયા. કુલમે 96500 વડે ગુણી નાખો, સોરી 96500 વડે ભાગી નાખો એટલે ફેરાડે મળે. 1 ફેરાડે એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો આટલા તમે જે ફેરાડે શોધો બરાબર કેટલા? તો તમે આ રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે શોધવી હોય તો તમે શોધી શકો છો. ચાલો, પછી ત્રીજો દાખલો. ત્રીજો દાખલો તમને આવો કહે છે કે ભાઈ 2.5 મોલ Cr2O7 - 2 નું Cr+3 માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો જોઈએ? બરાબર છે? ફેરાડે અથવા કેટલા કુલમ કરીએ. ચલો કુલમમાં લઈએ. કેટલા કુલમ વિદ્યુત જથ્થો જોઈશે? ચાલો, આપણી જોડે Cr2O7 - 2 માંથી શું કરું તમારે ભાઈ? Cr+3 યાદ કરો. રેડોક્સમાં બધાને ખબર છે ભાઈ, આપણે ઓક્સિડેશન આંક શોધતા હતા બધાના. યાદ હોય તો જુઓ, ઓનો ઓક્સિડેશન આંક -2 નિયમ પ્રમાણે તો 7 ગુણ્યા -2 -14, પેલી બાજુ જાય +14, માંથી 2 ગયા 12 ભાગ્યા 2 6.
ઉપર +3 છે એટલે +3. અહીંયા CR 2 છે, અહીંયા CR 1 છે એટલે 2 વડે ગુણી નાખું. 1 CR 3 રન કરે તો 2 CR 6 રન કરે. 1 CR 6 રન કરે તો 2 CR 12 રન કરે. એટલે 12 માંથી 6 ઇલેક્ટ્રોન નો ઘટાડો. કેટલા મોલ Cr2O7 હોય તો ભાઈ 1 મોલ હોય તો કેટલાનો ઘટાડો થયો? 6 ઇલેક્ટ્રોન. 1 મોલ Cr2O7 -2 હોય તો 6 ઇલેક્ટ્રોન, પણ આપણે રકમમાં 2.5 આપેલા છે એટલે હવે 1 મોલ Cr2O7 -2 નું Cr+3 માં રિડક્શન કરવા કેટલા ફેરાડે જોઈએ? 6 ઇલેક્ટ્રોન બોલો, અથવા 6 ફેરાડે જોઈએ. બરાબર છે. માટે 2.5 મોલ Cr2O7 -2 નું Cr+3 માં રિડક્શન કરવા માટે કેટલા? તો 6. 2.5 ગુણ્યા 6 તમે કરશો કેટલા આવશે ભાઈ? અંદર ફેરાડે થાય. આ ફેરાડે જવાબ આવી ગયો. હવે આપણને સપોઝ કે અહીંયા કેટલા ફેરાડે જોઈએ તો તમારો જવાબ સીધો ફેરાડેમાં આવી ગયો. પણ તમને એમ કે કેટલા કુલમ જોઈએ તો મેં હમણાં જ તમને કીધું કુલમને તમારે ફેરાડેમાં ફેરવવો હોય તો શું કર્યું તમે? કુલમને ફેરાડેમાં ફેરવો તો આપણે 96500 વડે ભાગ્યા. હવે ઊંધું કરવું છે, ફેરાડેને મારે કુલમમાં ફેરવવા છે તો 96500 વડે હું શું કરીશ ભાઈ? ગુણી નાખું. તો આ તમારો જવાબ કુલમમાં આવી ગયો. જવાબ શેમાં આવી ગયો ભાઈ? કુલમમાં. ક્લિયર? ઓકે. આવો દાખલો બી તમે આ રીતે ગણી શકો. MnO4 -1 માંથી Mn+2 માં રૂપાંતર થવા કેટલા ફેરાડે જોઈએ? ઉપર મુજબ ઓક્સિડેશન આંક ગણીને તમે કરી શકો છો. ક્લિયર દોસ્તો? ચાલો આગળ જઈએ. થોડા આ બધામાં MCQ માં બધા દાખલા પૂછાયેલા છે. ચલો થોડાક મોટી સાઈઝના દાખલા લઈએ આપણે. STPA 965 સેકન્ડ માટે વિદ્યુત પ્રવાહ પસાર કરતા જો 1120 મિલી H2 વાયુ મળે તો કેટલો એમ્પિયર અથવા કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હશે? બરાબર છે ભાઈ? ચાલો પહેલા તો તમને બધાને ખબર છે. હમણાં જ આપણે લખ્યા આગળ સ્ટાર્ટિંગમાં સૂત્રો કે ભાઈ STPA 1 મોલ H2 વાયુનું કદ કેટલું હોય? 22.4 લીટર અથવા 22,400 મિલી. ટૂંકમાં આમ ઊંધું લખાય કે 22,400 મિલી બરાબર 1 મોલ હાઇડ્રોજન. 22,400 મિલી બરાબર 1 મોલ હાઇડ્રોજન. STPA આપ્યું છે આપણે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. તો આપણે રકમમાં કેટલું આવ્યું છે? માટે 1120 મિલી બરાબર કેટલા? તો 1120 ગુણ્યા 1 ભાગ્યા 22,400. આનું સાદુરૂપ આપશો તો 0.005 થશે. 0.10 થશે. 0.05 મોલ H2 મળશે. ચલો H2 મળી ગઈ, મોલ મળી ગયા. હવે હાઇડ્રોજન મળે. હાઇડ્રોજન ક્યારે મળે? તો H+ નું તમે રિડક્શન કરશો તો શું મળે? હાઇડ્રોજન. આ સમીકરણ તમને ખબર છે, 2H++ 2 ઇલેક્ટ્રોન ગિવિંગ H2. ખબર છે ને? હવે સમીકરણ પરથી શું કહેવાય?
કેટલા મોલ H2 છે? 1 મોલ H2 મેળવવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે કહેવાય? 2 ગુણ્યા 2 ફેરાડે કહો. ચલો, જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે. એટલે 1 મોલ H2 મેળવવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે. બરાબર છે? 1 ફેરાડે એટલે 96500 કુલમ પણ લખી શકો. બરાબર છે? એટલે 2 ફેરાડે 2 ગુણ્યા 96500 કુલમ. ક્લિયર? તો 1 મોલ H2 મેળવવા માટે 2 ઇલેક્ટ્રોન બોલો, કાં તો 2 ફેરાડે બોલો, કાં તો 2 ગુણ્યા 96500 કુલમ બોલો. માટે આપણે કેટલા મોલ હાઇડ્રોજન લઈએ? 0.05 મોલ હાઇડ્રોજન માટે કેટલા કુલમ જોઈએ? તો આપણને આ ક્યુ મળી ગયો 0.05 ગુણ્યા 2 ગુણ્યા 96500. ચલો, આનું સાદરું આપણે આપીએ તો કેટલું થશે ભાઈ? 0.05 ગુણ્યા 2 ગુણ્યા 96500. તો તમારું સાદું આવશે 9650 કુલમ. બસ. હવે કયું સૂત્ર છે? Q બરાબર I ક્રોસ T. મારે I શોધવું છે, માટે I બરાબર Q બાય T. Q શોધી કાઢ્યો 9650. સમય કેટલો આપેલો છે ભાઈ? 965. બરાબર છે? ભાગ્યા શું કરશો ભાઈ? 965. તો કેટલા આવશે? 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હશે, એમ તમે કહી શકો ભાઈ. ક્લિયર? તો STB આપણને કદ આપ્યું હતું 22,400 મિલી બરાબર 1 મોલ હાઇડ્રોજન. તો આટલા મોલ બરાબર કેટલા હાઇડ્રોજન? આપણને હાઇડ્રોજનના મોલ મળી ગયા. સમીકરણમાં 1 મોલ હાઇડ્રોજન મેળવવા માટે 2 ફેરાડે 2 ગુણ્યા 96500 કુલમ જોઈએ. તો આટલા મોલથી કેટલા કુલમ જોઈએ? Q મળી ગયો. પછી Q બરાબર I ક્રોસ T. સૂત્ર પરથી તમને ખ્યાલ આવી જાય તો તમે I શોધી શકો છો. ચાલો આગળ જઈએ. હજુ આવા દાખલા. દાખલો 6. ચલો, 6 દાખલો શું કહે છે ભાઈ? કે 0.6 મોલર CuSO4, 0.6 મોલર CuSO4 ના 1 લીટર દ્રાવણમાં 2 એમ્પિયર વીજ પ્રવાહ 2 કલાક માટે પસાર કરતા કેટલા ગ્રામ Cu મળે? Cu નો પરમાણુય દળ તમને આપેલો છે 63.5 ગ્રામ પ્રતિ મોલ. બરોબર છે ભાઈ? ચાલો શરૂઆત કરીએ આપણે. પહેલા તો ચલો, તમને રકમમાં Q અને I આપેલો હોય ત્યારે આપણી જોડે સૂત્ર છે સરસ. Q બરાબર I ક્રોસ T. આ સૂત્ર છે. જો રકમમાં તમને જુઓ શું આપ્યું છે? એમ્પિયર I આપેલો છે, સમય પણ આપેલો છે. ચલો, એમ્પિયર કેટલો આપ્યો છે? 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, સમય 2 કલાક. આપણે અગાઉ પણ કીધું કે જ્યારે Q બરાબર I ક્રોસ T સૂત્ર વાપરો ત્યારે હંમેશા સમય તમારે સેકન્ડમાં જ જોઈએ. એટલે તમને સમય આપ્યો છે 2 કલાક. બોલો, 2 કલાક ગુણ્યા 3600 સેકન્ડ. એટલે આનું સાદરૂપ આપશો તમે તો શું થશે ભાઈ? 3600. બરાબર છે? 14400 કુલમ. ચલો, 96,500 વડે શું કરી નાખો આને ભાઈ? ભાગી નાખો. તો આપણને જવાબ શેમાં મળે ભાઈ? ફેરાડેમાં મળે. ભાગ્યા 96,500 તો કેટલો જવાબ આવશે? 0.1492. ચલો, હવે આપણે કોપરનું વજન શોધવું છે. તો કોપર માટે સમીકરણ શું થશે ભાઈ? કોપર માટે Cu+2. આપણે કહો વિદ્યુત વિભાજન ભણી ગયા. CuSO4 માં Cu+2 નું રિડક્શન થાય એટલે Cu+2 ઇલેક્ટ્રોન ગિવિંગ Cu. ચલો, સમીકરણ પરથી ફરીથી સમીકરણમાં જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે.
હવે અહીંયા ફેરાડે શોધ્યા છે આપણે, ત્રિરાશિ ફેરાડે પ્રમુખ હે. બોલો 2 ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે? 2 ફેરાડે. બોલો 2 ફેરાડે થી કેટલા મોલ Cu મળે? 2 ફેરાડે એટલે 2 ઇલેક્ટ્રોન થી 1 મોલ Cu મળે, માટે 0.1492 ફેરાડે થી કેટલા મોલ Cu મળે? એટલે 0.1492 ગુણ્યા 1/2. ચલો અને 2 વડે ભાગી નાખો તો બરાબર 0.0746. આ શું મળી ગયું? મોલ મળી ગયા. હવે વજન શોધવું છે તો વજન બરાબર સૂત્ર શું છે? મોલ ગુણ્યા આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ. મોલ શોધી કાઢ્યા છે. ચલો પરમાણ્વીય દળ રકમમાં આપી દીધું છે 63.5 ગ્રામ, એટલે આને 63.5 ગ્રામ વડે ગુણી નાખો તો જવાબ તમારો આવશે 4.73 ગ્રામ. બરાબર છે? ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે વજન પણ તમારે શોધવું હોય તો શોધી શકો છો. પછી ચમચીઓની સંખ્યા શોધવી હોય એવો પણ દાખલો છે સરસ મજાનો. દાખલો આવો છે કે ભાઈ AgNO3 ના વિદ્યુત વિભાજન કોષમાં 5 એમ્પિયર નો વીજ પ્રવાહ 2.7 કલાક માટે પસાર કરતા કેથોડ ઉપર ગોઠવેલી કેટલી ચમચી ઉપર ચાંદીનો ઢોળ ચડાવી શકાય? બરાબર છે? એક ચમચી ઉપર 0.02 ગ્રામ ચાંદી ચડે છે અને ચાંદીનો પરમાણુય ભાર અથવા પરમાણુય દળ 108 ગ્રામ પ્રતિ મોલ છે. ચાલો શરૂઆત કરીએ આપણે. આગળનો દાખલો ગણ્યો એ જ પ્રમાણે જેમ આગળના દાખલામાં મેં Cu નું વજન શોધ્યું, સેમ ટુ સેમ અહીંયા તમારે ચાંદીનું વજન શોધવાનું છે. આગળનો દાખલો જે પ્રમાણે ગણ્યો સેમ ટુ સેમ. ચલો Q બરાબર I ક્રોસ T. રકમમાં તમને જ્યારે પણ એમ્પિયર અને સમય આપ્યો ત્યારે પહેલા કુલમ્બ શોધી કાઢવાના. ચલો I કેટલો આપ્યો છે? એમ્પિયર 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલા કલાક? 2.7 કલાક. સમય હંમેશા શેમાં જોઈએ ભાઈ? સેકન્ડમાં જોઈએ. બરાબર છે? એટલે આ 2.7 કલાક છે, સેકન્ડમાં ફેરવવા માટે ગુણ્યા 3600 કરી નાખીએ ભાઈ. એટલે આનું સાદરૂપ આપીએ તો 5 ગુણ્યા 2.7 ગુણ્યા 3600 બરાબર 48600. આ શું મળે? કુલમ. ચલો એને 96500 વડે શું કરી નાખો ભાઈ? ભાગી નાખો. 96500 વડે ભાગશો તો આપણને જવાબ ફેરાડેમાં આવશે. ભાગ્યા 96500 તો 0.50 3 6 ફેરાડે આવી ગયું. પછી આપણે Ag નું શું શોધીશું ભાઈ? આપણે સમીકરણ Ag નું સમીકરણ લખી નાખીએ. Ag+1 ઇલેક્ટ્રોન ગિવિંગ AgNO3 માં Ag પ્લસ નું શું થશે? રિડક્શન થશે. ગઈ વખતે વિદ્યુત વિભાજન આપણે ભણી ગયા. તો Ag++1 ઇલેક્ટ્રોન ગિવિંગ Ag સમીકરણ પરથી શું કહેવાય ભાઈ? આપણે ફેરાડે શોધ્યા છે એટલે આમ લખાય 1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે થી કેટલા મોલ Ag મળે? 1 ઇલેક્ટ્રોન 1 ફેરાડે થી 1 મોલ Ag મળે, માટે 0.5036 ફેરાડે થી કેટલા મોલ Ag મળે? તો
તો એકલા એકલા જ મળશે ભાઈ, માટે 0.5036 ગુણ્યા 1 ભાગ્યા 1 બરાબર 0.5036 મોલ Ag. હવે Ag નું વજન બરાબર, સૂત્ર શું છે? વજન બરાબર મોલ ગુણ્યા પરમાણ્વીય દળ. ચલો મોલ 0.5036 ગુણ્યા પરમાણ્વીય દળ આપીશું આપણને રકમમાં 108. એટલે આને આપણે 108 વડે ગુણી નાખીએ, 108 વડે ગુણી નાખીએ તો જવાબ આવશે તમારો 54.39, 54.39 ગ્રામ Ag. હવે એક ચમચી પર કેટલું Ag ચડે છે ભાઈ? 0.02 ગ્રામ. એટલે તમે ત્રિરાશી ઊંધી મૂકી શકો ભાઈ કે 0.02 ગ્રામ Ag ની મદદથી એક ચમચી પર ઢોળ ચડે. માટે આપણે કેટલા ગ્રામ Ag લઈએ? માટે 54.39 ગ્રામ Ag ની મદદથી કેટલી ચમચી ઉપર ઢોળ ચડાવી શકો ભાઈ? 1 ભાગ્યા 0.02. એટલે આને 0.02 વડે ભાગી નાખીએ, 0.02 વડે ભાગી નાખો તો તમારી ચમચીઓની સંખ્યા આવશે 27 19 ચમચીઓની સંખ્યા થશે. બરાબર. હવે અહીંયા સપોઝ કે 27.19.8 આવે દાખલા તરીકે, આ ચમચી આવી તો તમે આમ પણ કહી શકો 27 20 આમ પણ લખ્યો, અડધી ચમચી ના રાખવી હોય તો પણ ચાલે. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે ચમચીઓની સંખ્યા પણ તમારે શોધવી હોય તો શોધી શકાય. ચલો હજુ આગળ જઈએ થોડાક. આઠમો દાખલો. $250 મિલી 0.04 મોલર AgNO3 ના દ્રાવણ વિદ્યુત વિભાજન દરમિયાન Ag નું સંપૂર્ણ નિક્ષેપણ કરવા 1.8 એમ્પિયર નો વીજ પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડશે? બરાબર છે? ચલો Ag નો પરમાણુ ભાર 108 આપેલો છે. ઓકે, શું કરીશું ભાઈ? તમને એમ્પિયર આપ્યો છે, સમય આપણે શોધવાનો છે, એટલે તમે શરૂઆતમાં Q બરાબર I ક્રોસ T સૂત્ર વાપરી શકો નહીં. એટલે એક વસ્તુ યાદ રાખજો દોસ્તો, તમને I અને T માંથી બંને વસ્તુ આપી હોય તો પહેલા Q શોધવાનો. હવે I અને T માંથી એક વસ્તુ આપી ના હોય અને એક વસ્તુ આપી ના હોય તો હંમેશા પહેલા મોલ શોધવાના. શું કીધું? I એટલે કે એમ્પિયર અને સમયમાંથી એક વસ્તુ આપી ના હોય ત્યારે પહેલા મોલ શોધવાના. મોલ ત્રણ રીતે મળે. જો એક અહીંયા મોલારિટી ઉપરથી મળે, પછી વજન આપ્યું હોય તમને દાખલા તરીકે તો મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ ઉપરથી બી તમે મોલ શોધી શકો. અને તમને સપોઝ કે કદ આપ્યું છે તો PV બરાબર NRT સૂત્રમાંથી પણ તમે n મોલ શોધી શકો છો. તો અહીંયા 0.04 કેપિટલ M AgNO3 આપ્યો છે. આપણે આગળ બીજા ચેપ્ટરમાં કેપિટલ M ની વ્યાખ્યા ખબર છે મોલારિટીની. બોલો 0.04 મોલર AgNO3 નો અર્થ શું થાય? 1000 વ્યાખ્યા પ્રમાણે 1000 ml માં 0.04 મોલ AgNO3 અથવા AgNO3 માં Ag પ્લસ અને Ag પ્લસ નું સંપૂર્ણ Ag માં નિક્ષેપણ થાય છે એવું પણ કીધું છે. એટલે AgNO3 ના જેટલા મોલ છે એટલા જ કોના મોલ કહેવાય? Ag ના મોલ કહેવાય. એટલે આનો અર્થ
1000 ml માં 0.04 મોલ Ag છે, માટે આપણે રકમમાં 250 ml માગ્યું છે. 250 ml માં કેટલા મોલ Ag? તો 250 0.04 ભાગ્યા 1000. ચલો કેલ્સીથી સાદુરૂપ આપી દઈએ આપણે. 250 ગુણ્યા 0.04 ભાગ્યા 1000, 0.01 મોલ Ag મળી ગયું ભાઈ. હવે જેના મોલ શોધો એનું સમીકરણ લખો. આપણે Ag ના મોલ મળે એટલે આપણે Ag નું સમીકરણ લખીશું ભાઈ. Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન ગિવિંગ Ag. અને આગળના દાખલામાં આપણે અહીંયા ફેરાડે શોધ્યા એટલે ફેરાડે ઉપરથી મેં ત્રિરાશિ મૂકી. અહીંયા મોલ શોધ્યા છે એટલે ત્રિરાશિ આપણે મોલ પ્રમાણે મૂકીએ, ઊંધી ત્રિરાશિ. ચલો સમીકરણ પરથી શું કહેવાય ભાઈ? 1 મોલ Ag મેળવવા માટે કેટલા ફેરાડે જોઈએ? 1 ઇલેક્ટ્રોન. 1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડ. 1 ફેરાડ એટલે 96500 કુલમ. તો તમે આમ કહી શકો ભાઈ, 1 મોલ Ag મેળવવા માટે 1 ફેરાડે જોઈએ. 1 ફેરાડ એટલે 1 ગુણ્યા 96500 કુલમ, માટે 0.01 મોલ Ag મેળવવા માટે કેટલા કુલમ? તો આ તમને Q મળી ગયો 0.01 ગુણ્યા 96500. ચલો ગુણ્યા 96500 કરી નાખો. અને 96500 તો 965 કુલમ મળી ગયા. બોલો Q મળી ગયું. આપણે શું શોધવું છે? સમય શોધવો છે. કયું સૂત્ર વાપરીશું ભાઈ? Q બરાબર I ક્રોસ T, માટે T બરાબર Q બાય I. ચલો Q શોધી કાઢ્યો 965, I 1.8 એમ્પિયર, એટલે આને 1.8 વડે ભાગી નાખો તો આ તમારો જવાબ આવશે 536. શું થશે ભાઈ? 536 સેકન્ડ. જવાબ તમારો સમય સેકન્ડમાં છે. બરોબર છે ભાઈ? ક્લિયર? તો આ રીતે તમે આગળના દાખલામાં એમ્પિયર શોધ્યો, આ દાખલામાં આપણે સમય શોધ્યો. બરાબર છે? સાંદ્રતામાં કેટલો ઘટાડો થશે એવો દાખલો પણ આપણે શોધીએ. ચલો 9મો દાખલો. 2 મોલર NiCl2 ના દ્રાવણમાં 0.5 લીટર માં PT વિદ્યુત ધ્રુવો ડુબાડીને 8.65 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 3 કલાક પસાર કરતા વિદ્યુત વિભાજન બાદ દ્રાવણની સાંદ્રતા કેટલી હશે? બરાબર છે? કેટલી હશે? ચલો શરૂઆત કરીએ. હવે પહેલા તો આપણે શું કરીએ? એમ્પિયર અને સમય આપ્યો અત્યારે પહેલા શું શોધીએ છીએ આપણે? Q. ચલો Q બરાબર સૂત્ર શું છે? I ક્રોસ T. એમ્પિયર આપે છે 8.65, સમય આપ્યો છે 3 કલાક ગુણ્યા 3600 સેકન્ડ. સમય હંમેશા સેકન્ડમાં જોઈએ. ચલો કેલ્સીથી સાદુરૂપ આપીએ. 8.65 ગુણ્યા 3 ગુણ્યા 3600 બરાબર 93420 કુલમ. ચલો અને 96500 વડે ભાગી નાખીએ તો જવાબ આપણો ફેરાડે આવી જાય. એટલા માટે દર વખતની જેમ ભાગ્યા 96500 બરાબર 0.9680 ફેરાડે. ચાલો પછી શું કરશું ભાઈ? સમીકરણ લખીએ. NiCl2 માં Ni+2 હોય એ Ni+2 નું શું થાય ભાઈ? રિડક્શન થાય. Ni+2 + 2 ઇલેક્ટ્રોન ગિવિંગ Ni.
સમીકરણ પરથી સમીકરણમાં જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે, એટલે આમ કહેવાય સમીકરણ પરથી 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે, 2 ગુણ્યા 96,500 કુલમ. ઓકે, આપણે ફેરાડે જ રાખો. ચલો, 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડેથી કેટલા મોલ એનઆઈ મળે? 1 મોલ એનઆઈ માટે 0.9680 ફેરાડેથી કેટલા મોલ એનઆઈ મળે? મળી જાય ભાઈ. એનઆઈ ના મોલ શું થશે? 0.9680 ગુણ્યા 1 ભાગ્યા 2, એટલે આ ભાગ્યા 2 કરશો તો 4840 0.4840 મોલ મળે. બરાબર છે? 0.4840 શું મળે ભાઈ? આપણને મોલ મળી ગયા. હવે રકમ પ્રમાણે શું કહી શકો છો ભાઈ કે આજે આપણને જે મોલ મળ્યા એ હકીકતમાં કેટલામાં મળ્યા છે? રકમમાં કેટલા આપેલા છે? 0.5 લીટરમાં મોલ મળ્યા એકચ્યુઅલી. એટલે હવે રકમ મુજબ 0.5 લીટર, 0.5 લીટરમાં આટલા મોલ છે. 0.5 લીટરમાં 0.4840 મોલ એનઆઈ માટે મોલારિટી, કેપિટલ એમ એટલે મોલારિટી એટલે શું છે? 1 લીટરમાં રહેલા મોલ. તો 0.5 માં આટલા મોલ છે, તો 1 લીટરમાં કેટલા? તો શું થશે? 0.4840 ભાગ્યા 0.5. બરાબર છે? એટલે ભાગ્યા 0.5 કરી નાખું તો 0.9680 મોલ મળ્યા. કેટલામાં મળ્યા ભાઈ? આ મોલ કેટલા લીટરમાં મળ્યા? 1 લીટરમાં. અને મોલ પ્રતિ લીટર એટલે મોલારિટી સાંદ્રતા કહેવાય. એટલે આપણને સાંદ્રતા મળી ગઈ. શરૂઆતમાં સાંદ્રતા કેટલી લીધી હતી તમે? 2 મોલર હતી. બરાબર, વિદ્યુત વિભાજન કર્યું એટલે સાંદ્રતા આટલી વપરાઈ. બાદ કેટલી રહી? બાકી કેટલી રહી? માટે વિદ્યુત વિભાજન બાદ દ્રાવણની સાંદ્રતા, હકીકતમાં શરૂઆતમાં કેટલા મોલર હતી? 2 મોલર હતી. વિદ્યુત વિભાજન થઈ ગયું એટલે સાંદ્રતા આટલી વપરાઈ. તો બાકી કેટલી રહી? તો 2 માંથી તમે આને બાદ કરી દો. બરાબર છે? 2 માઇનસ 0.968 બરાબર 1.032 આવે. કેપિટલ એમ આટલી સાંદ્રતા બાકી હશે. એટલે 2 લીધી હતી, આટલી વપરાય, એનો કે બાકી આટલી તમારી રહી. ક્લિયર દોસ્તો? હજુ એક આપણે દાખલો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા શોધવાનો તમારે કરવો હોય તો પણ કરી શકો. આપણે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતાનું સૂત્ર પણ તમે લખ્યું, તમને યાદ છે? વિદ્યુત વિભાજન કોષની ક્ષમતાનું સૂત્ર શું હતું? પ્રાયોગિક વજન છેદમાં સૈદ્ધાંતિક વજન ગુણ્યા 100. ચાલો, એક છેલ્લો દાખલો લઈએ આપણે. વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા શોધવાનો દાખલો. ચલો, ક્રોમિયમ પ્લેટિંગ કરેલ ક્રોમિયમ પ્લેટિંગ કરવા માટે ઋણ ધ્રુવ તરીકે 220 ગ્રામ આયર્ન પ્લેટ ધરાવતા CrCl3 ના દ્રાવણમાં 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વીજ પ્રવાહ પસાર કરતા વીજ પ્રવાહ 12-21 સેકન્ડ સુધી પસાર કરતા પ્લેટનું વજન વધીને 221.5
84 ગ્રામ થાય છે. તો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા ગણો. બરાબર છે. તમને Cr નો પરમાણુ ભાર 52 આપેલો છે. ચલો, સાવ સિમ્પલ દાખલો છે. પહેલા તો તમારે પ્રાયોગિક વજન આપણને આપેલું છે. Cr નું પ્રાયોગિક વજન એકચ્યુઅલી શરૂઆતમાં પ્લેટ કેટલા ગ્રામની હતી? 220 ગ્રામની લોખંડની પ્લેટ લીધી હતી. વિદ્યુત વિભાજન થયું પછી પ્લેટનું વજન વધ્યું 221.84. એટલે પ્રાયોગિક વજન કેટલું થયું? તો 221.84 માંથી 220 ગ્રામ શું કરો ભાઈ? બાદ કરો. ફરીથી શું કર્યું ભાઈ? 221.84 માંથી કેટલા બાદ કર્યા ભાઈ? 220 બાદ કરો તો 1.84 ગ્રામ વજન રહ્યું. આ કયું વજન થયું? તમારું પ્રાયોગિક વજન. હવે આપણે આગળ ઘણા બધા દાખલા જોયા. Ag નું વજન શોધવાનો દાખલો જોયો, Cu નું વજન શોધવાનો દાખલો જોયો. તો સેમ ટુ સેમ તમને એમ્પિયર અને સમય આપ્યો તો આપણે કોનું વજન શોધી કાઢીશું ભાઈ? Cr નું વજન શોધી કાઢીશું. બરાબર છે. એ જે વજન તમે જે શોધ્યું એને કયું વજન કહીશું આપણે? સૈદ્ધાંતિક વજન કહીશું. અને પછી પ્રાયોગિક વજન છેદમાં સૈદ્ધાંતિક વજન ગુણ્યા 100 કરશો એટલે ક્ષમતા મળશે આપણને. ચલો, તો હું હવે કયું વજન શોધવા પ્રયત્ન કરું છું? સૈદ્ધાંતિક. ચલો ફરીથી છેલ્લી વાર તમને I અને T આપ્યો ત્યારે પહેલા શું શોધવાનું ભાઈ? I અને T આપ્યો ત્યારે પહેલા Q શોધી કાઢો. ચલો સૂત્ર શું છે? Q બરાબર I ક્રોસ T. ચલો I કેટલો આપ્યો છે? 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. સમય 12:21 સેકન્ડ જ છે. બરાબર છે. 12:21 સેકન્ડ છે. તો 12:21 ગુણ્યા શું કરો ભાઈ? 10 બરાબર શું થશે? સીધું 12:21 10 કુલમ. ચલો કુલમને 9500 વડે શું કરી નાખો ભાઈ? ભાગી નાખો એટલે ફેરાડે આવશે. ભાગ્યા 96,500 તો ફેરાડે આયા 0.1265 ફેરાડે. પછી જે તે સમીકરણ લખો. ચલો Cr Cl3 માં Cr+3 નું રિડક્શન થશે. Cr+3 ઇલેક્ટ્રોન ગિવિંગ Cr. ચલો સમીકરણ પરથી શું કહેવાય? આપણે ફેરાડે શોધ્યા છે એટલે 3 ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે. ચલો 3 ફેરાડે થી કેટલા મોલ Cr મળે? 1 મોલ Cr. બોલો 1 મોલનું વજન કોના બરાબર? એના પરમાણુને દળ જેટલું. તમે આમ પણ લખી શકો 1 મોલ Cr બોલો કે 52 ગ્રામ Cr બોલો, વસ્તુ એકની એક જ છે. 1 મોલનું વજન એના પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ જેટલું હોય છે. એટલે 3 ઇલેક્ટ્રોન 3 ફેરાડે થી 1 મોલ એટલે 52 ગ્રામ Cr મળે. માટે આપણે કેટલા ફેરાડે આવ્યા? 0.1265 ફેરાડે થી કેટલા ગ્રામ? 0.1265 ગુણ્યા 52 ભાગ્યા 3. ચલો ગુણ્યા 52 ભાગ્યા 3. આનું સાદું આપશો તો 2.193 ગ્રામ Cr મળ્યું. આ જે Cr મળ્યું એને કયું વજન કહીશું ભાઈ આપણે? આને સૈદ્ધાંતિક વજન. ગણતરી કરીને તમે જે વજન લાવે એને સૈદ્ધાંતિક વજન કહીશું. બસ હવે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા નું સૂત્ર શું લખ્યું ભાઈ? પ્રાયોગિક વજન છેદમાં સૈદ્ધાંતિક વજન ગુણ્યા 100. ચલો પ્રાયોગિક વજન કેટલું છે? 1.84. સૈદ્ધાંતિક 2.193 ગુણ્યા 100. ચલો સાદુપાડું આપીએ આપણે તો શું થશે? 1.84 ભાગ્યા 2.19 બરાબર છે ગુણ્યા 100 બરાબર 83.90 થઈ ગયા.
ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે ફેરાડેના દાખલા ગણી શકો છો. હજુ આપણે ફેરાડેના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે, એ આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે દોસ્તો? તો આ રીતે તમે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા શોધવાનું સૂત્ર ખાલી યાદ રાખજો, પ્રાયોગિક વજન છેદમાં સૈદ્ધાંતિક વજન. તમને રકમમાં પ્રાયોગિક વજન અચૂક આપેલું હશે, આપણે ખાલી સૈદ્ધાંતિક વજન ગણતરી કરીને શોધી કાઢવાનું છે. બંનેનો ગુણોત્તર ગુણ્યા 100 કરશો એટલે તમારો જવાબ આવશે. ઓકે દોસ્તો, હજુ વધુ પ્રેક્ટિસ આપણે આના પછીના લેક્ચરમાં કરીએ છીએ. ઓકે, બાય.